વેલકમ ટુ ધ અનધર ટોપિક that is called responsibilities of consumers. ડિટેલમાં આખો ક્વેશ્ચન છે એ આપણે કરવાના છીએ આ વિડીયોની અંદર. તો વિડીયોને એન્ડ સુધી જોજો, ખૂબ મજા આવશે તમને. This topic will give you 5 marks in your examination. Chapter number 11, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, રાઈટ, એનો ક્વેશ્ચન છે રિસ્પોન્સિબિલિટીઝ ઓફ કન્ઝ્યુમર્સ. સીસી બેન સરસ એનું મસ્ત મજાનું ન્યુમોનિક્સ છે. વન બાય વન આપણે ક્વેશ્ચન છે એ જોતા જશું અને તમને ખૂબ જ છે મજા આવશે. અહીંયા બધા જ પોઈન્ટર્સ છે ડિટેલમાં આપણે આજે એક્સપ્લેન કરવાના છીએ. ઇફ તમને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા છો તો ભાઈ સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ચાલો, વિધાઉટ એની ફર્ધર ડિલે આ વિડીયોને સ્ટાર્ટ કરીએ. કોન્શિયસ યુઝ ઓફ રાઇટ. પેલો સી શેના માટે આવે છે બેટા? કોન્શિયસ યુઝ ઓફ રાઇટ્સ. લેટ્સ ચેન્જ ધ કલર, ગ્રીન, રાઈટ. સીસી બેન સરસ. પેલો સી, કોન્શિયસ યુઝ ઓફ રાઇટ્સ. Then care during purchase, beware of misleading advertisement, environmental protection, no involvement in unethical activities, and spread of consumerism, registration of genuine complaints, solicit for a bill, and solicit a high quality. Let us discuss one by one each and every point in detail. First, we have to see conscious use of right. What is the meaning of conscious use of rights? Let us see. That is our first topic. These three topic is given in a slide is extra one. ये दो है वही टेक्स्ट बुक में है, मतलब આ બે છે ને એ જ ભાઈબંધ ટેક્સ્ટ બુક ની અંદર છે. ચાલો જોઈ લઈએ. એવરી કન્ઝ્યુમર હેઝ અ નંબર ઓફ રાઇટ્સ. શું કીધું છે પેલું? નંબર ઓફ રાઇટ્સ વિચ આર લીગલી અવેલેબલ ટુ ધેમ. જે પણ રાઇટ આપણે જોયા છે એ બધા રાઇટ્સ છે વિચ આર લીગલી અવેલેબલ ટુ ધેમ. વોટ આર ધ રાઇટ્સ આર ધેર? જે આપણે જોયા છે SICRRC એ આપણો ક્વેશ્ચન છે રાઇટ્સ વાળો, રાઈટ. કયો છે ક્વેશ્ચન? SICRRC. સેફટી, ઇન્ફોર્મેશન, ચોઇસ, રિપ્રેઝન્ટેશન, રિડ્રેસલ અને કન્ઝ્યુમર એજ્યુકેશન. ધેટ આર ધ રાઇટ્સ વિચ આર લીગલી અવેલેબલ ટુ ધ કન્ઝ્યુમર્સ, રાઈટ. એ બધા રાઇટ્સ છે એની વાત કરે છે. ધ યુઝ ઓફ ધીઝ રાઇટ્સ રિક્વાયર કમ્પ્લીટ નોલેજ અબાઉટ ધેમ. તમને બધા જ રાઇટનું છે એ પ્રોપર નોલેજ હોવું જોઈએ. ઇફ યુ ડુ નોટ હેવ અ રાઇટ નોલેજ અબાઉટ યોર રાઇટ્સ, રાઈટ, તમને જો પ્રોપર નોલેજ નહીં હોય તો તમે એ રાઇટને યુઝ કરી શકશો નહીં, રાઈટ. ધેટ ઇઝ યોર ફર્સ્ટ પોઈન્ટ, કોન્શિયસ યુઝ ઓફ રાઇટ્સ. બરાબર જાણી જોઈને જાગૃત અવસ્થામાં તમારે તમારા રાઇટનો શું કરવાનો છે બેટા? યુઝ કરવાનો છે. ધીસ 3 પોઈન્ટ ઇઝ એક્સ્ટ્રા, રાઈટ. ચાલો, નંબર 2. વોટ ઇઝ નંબર 2? કેર ડ્યુરિંગ પરચેસ. નંબર 2 શું છે બેટા? કેર ડ્યુરિંગ પરચેસ. whenever you are going to buy any products, at that time you need to take care of certain things. Which are the things are there? Number 2, care during purchase. This is number 2, right? How many things you must know before buying any product? First point, no producer or seller should provide false incentive. बेटा keywords क्या है इसमें? False incentive for the sake of selling a product. माउंटेन ड्यू डर के आगे जीत है, मतलब ठीक है, वैसा एडवर्टीजमेंट हम देखते हैं, बराबर. तो दैट इज कॉल्ड फॉल्स इंसेंटिव. अपना प्रोडक्ट बेचने के लिए कोई भी क्लेम, कुछ भी क्लेम है वो कर रहा है, ठीक है. तो वैसा करना नहीं चाहिए. किसको वैसा नहीं करना चाहिए बेटा? प्रोड्यूसर और सेलर को, ठीक है. दैट इज योर फर्स्ट पॉइंट. नंबर 2, कंज्यूमर शुड एम्फेसाइज. व्हाट इज द मीनिंग ऑफ एम्फेसाइज सर? तो के भार मूकવો, વજન મૂકવો, right. Consumer should emphasize on getting all necessary information regarding product or services. Say for example, Finovate Academy buy a smart board, right. અમે લોકો આ સ્માર્ટ બોર્ડ છે એ બાય કર્યું, રાઈટ. તો એવા કેસની અંદર અમને આ સ્માર્ટ બોર્ડ વિશે બધી જ ઇન્ફોર્મેશન છે એ મળેલી હોવી જોઈએ. ધેટ ઇઝ અવર એમ્ફેસિસ, રાઈટ. ચેક. શું ચેક કરવાનું છે બેટા? નેમ ઓફ મેન્યુફેક્ચરિંગ યુનિટ, એડ્રેસ, ક્વોલિટી, ક્વોન્ટિટી, ડાયરેક્શન ફોર યુઝ. કોઈ પણ પ્રોડક્ટ તમે બાય કરો છો ત્યારે તમને એમાં ડાયરેક્શન ફોર યુઝ આપેલો હોય છે, જેને તમે કહો છો યુઝર મેન્યુઅલ. શું કહો છો બેટા? યુઝર મેન્યુઅલ, કે હાઉ ટુ યુઝ ધેટ પ્રોડક્ટ. ઇફ યુ બાય એની વોશિંગ મશીન, ટીવી ઓર વી કેન સે એસી, કોઈ પણ વસ્તુ તમે બાય કરો છો તમારા ઘરની અંદર, ત્યારે પણ એની અંદર એ યુઝર મેન્યુઅલ આવેલી હોય છે. લાસ્ટ પોઈન્ટ, વેરીફાઈ કરવાનું બેટા. શું વેરીફાઈ કરવાનું? એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટ્સ, મેન્યુફેક્ચરિંગ ડેટ, વેઇટ, ગેરંટી એન્ડ વોરંટી પીરિયડ, રાઈટ. ગેરંટી ઓર વોરંટી પીરિયડ, ધેટ thing again you have to verify. तो सेकंड पॉइंट શું હતો? સોરી, ओके, इट इज अवर नंबर 2 वाला पॉइंट, ठीक है. इसमें 3 दिया गया है, लेकिन हम किस तरीके से देखेंगे अपने ये स्लाइड के मुताबिक, राइट. આ પ્રમાણે આપણે જાશું, બરાબર. કોન્શિયસ યુઝ ઓફ રાઇટ્સ. સેકન્ડ પોઈન્ટ, કેર ડ્યુરિંગ પરચેસ. નંબર 3, beware of misleading advertisement. That is why one of the favorite topic which we are going to discuss. Beware of misleading advertisement. हमने कई एडवर्टाइजमेंट का डिस्कशन किया, ठीक है. अभी तो हम देखेंगे beware of misleading advertisement, राइट. उसमें क्या बोला है? सबसे पहले, सेलर एंड प्रोड्यूसर ऑफन रिसोर्ट मतलब व्हाट इज द मीनिंग ऑफ रिसोर्ट? सेलर एंड प्रोड्यूसर समटाइम ऐसा दिखाते हैं लोगों, क्या दिखाते हैं? रिसोर्ट टू रॉन्ग एंड मिसलीडिंग एडवर्टाइजमेंट टू प्रमोट सेल्स. अपने सेल्स को बढ़ाने के लिए
પોતાનું સેલ્સને વધારવા માટે એ લોકો શું કરે છે બેટા, મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ બતાવે છે. આપણને ઘણી બધી એડવર્ટાઇઝ નથી દેતા, દાગ અચ્છે હે. અરે ભાઈ દાગ અચ્છે હે એવું કોણે કીધું? દાગ લાગે એ કઈ હારા હોય ભાઈ? ના, હારા હોય નહીં, મમ્મીનો માર ખાવો પડે, બરાબર? તો ઘણી બધી એડવર્ટાઇઝમાં આપણને દેખાડે કે દાગ અચ્છે હે, બરાબર? હા, પછી ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ છે, સે ફોર એક્ઝામ્પલ બોલો જુબા, આવું બોલાય નહીં મારે, પણ બોલો જુબા તમે કમેન્ટમાં કહી દેજો મને, બરાબર? બધાય કહેશે, આ એડ તો બધાએ જોયેલી છે, મોટા મોટા સેલિબ્રિટીઓ પણ આવી એડ કરે છે, જે ખરેખર કરવી જોઈએ નહીં. તો એને કહેશું આપણે મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ. વેરી ગુડ બેટા. ચલો નેક્સ્ટ પોઈન્ટ. False incentives are given. Say for example, this drink will give energy level instantly. શું કહે છે? This drink will give energy level instantly. કોઈ પણ એવું ડ્રિંક હોય ભાઈ કે ઈ પીને તમને એનર્જી આવી જાય, તો બધા એ ડ્રિંક જ પીવા રાખે. દાળ ભાત શાક રોટલી કોઈ ખાય જ નહીં ભાઈ, બરાબર? તો ફોલ્સ ઇન્સેન્ટિવ છે એ પણ આપવાના નથી. એટલે થર્ડ પોઈન્ટ શું કીધું રિસ્પોન્સિબિલિટીમાં? કે બીવેર ઓફ મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ. મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ શુડ બી ઓવરલુક્ડ, મતલબ કે એને તપાસ કરવાની છે, એડવર્ટાઇઝમેન્ટને જોવાની છે. ઇફ એડવર્ટાઇઝમેન્ટ છે એ રોંગ છે, મિસલીડિંગ છે, તો કન્ઝ્યુમર શુડ કમ્પેર ધ પ્રોડક્ટ. કન્ઝ્યુમર છે એને શું કરવાની છે? પ્રોડક્ટને કમ્પેર કરવાની છે. અલગ અલગ પ્રોડક્ટને કમ્પેર કરી અને પછી જ કોઈ પ્રોડક્ટ છે એ તમારે બાય કરવાની છે. ઇનઅપ્રોપ્રિએટ એડવર્ટાઇઝમેન્ટ શુડ બી ડિસકન્ટિન્યુડ બાય ડ્રોઈંગ અટેન્શન ઓફ એડવર્ટાઇઝર્સ. છે કોઈ પણ ઇનઅપ્રોપ્રિએટ એડવર્ટાઇઝમેન્ટ છે કે જેનાથી લોકોનું છે એ નુકસાન થઈ શકે એવી એડવર્ટાઇઝમેન્ટ છે, તો એ એડવર્ટાઇઝમેન્ટમાં જે કોઈ પણ પ્રોડ્યુસર છે ઓર વી કેન સે જે એડવર્ટાઇઝર છે એને તમારે મેલ કરવાનું છે અથવા તો એનું તમારે ધ્યાન દોરવાનું છે કે ભાઈ આવી એડવર્ટાઇઝમેન્ટ કરાય નહીં, વિચ ઇઝ હાર્મફુલ ટુ ધ સોસાયટી. લાસ્ટ પોઈન્ટ, ડિસ્ક્રિપન્સીસ. ડિસ્ક્રિપન્સીનો મતલબ શું થશે બેટા? ખાસ ધ્યાન આપજો. ડિફરન્સ. શું થાય બેટા? ડિફરન્સ. If there is any discrepancy or we can say difference between advertised and actual product, it must be highlighted to the advertisers. જે કોઈ પણ તમને સે ફોર એક્ઝામ્પલ એડવર્ટાઇઝમેન્ટમાં એવું કીધું કે ભાઈ તમે કોઈ પણ મિલ્ક પાવડર છે એનું તમે 10 દિવસ ભાઈ કન્ઝમ્પશન કરશો ને એટલે બધું જ થાક તમારો દૂર થઈ જશે, આવું તમને એડવર્ટાઇઝમેન્ટમાં કીધું, રાઈટ? પણ હવે 10 દિવસ કન્ઝમ્પશન કર્યા પછી તમારો થાક છે એ દૂર થતો નથી, થાક તમારો દૂર થતો નથી. તો એને શું કહેવાય બેટા? ડિફરન્સ. કે જે તમને એકચ્યુઅલમાં એડવર્ટાઇઝમેન્ટમાં કીધું અને જે એકચ્યુઅલમાં તમારું રિઝલ્ટ આવ્યું એની વચ્ચે શું છે બેટા? ડિફરન્સ છે, રાઈટ? તો એવા કેસમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે. ધેટ ઇઝ યોર થર્ડ પોઈન્ટ, બીવેર ઓફ મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ. ચાલો નંબર 4. નંબર 4 ઉપર આવી એની પહેલા જોઈ લે. સીસી બેન સરસમાં આપણે સી જોયો. પેલો સી કોન્શિયસ યુઝ ઓફ રાઇટ્સ, બીજો સી કેર ડ્યુરિંગ પરચેસ, નંબર 3 બીવેર ઓફ મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ. નંબર 4 ઉપર આવીએ એન્વાયરોમેન્ટલ પ્રોટેક્શન. અત્યાર સુધી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, કમેન્ટમાં કહેજો સીસી બેન સરસ. ચાલો નંબર 4 એન્વાયરોમેન્ટલ પ્રોટેક્શન. નંબર 4 શેની વાત કરે છે બેટા? એન્વાયરોમેન્ટલ પ્રોટેક્શન. ક્યાં આપેલો છે પોઈન્ટ? અહીં. ચાલો આમાં જો આ 2 પોઈન્ટ એક્સ્ટ્રા છે, આપણે 3 પોઈન્ટ ટેક્સ્ટ બુકમાં આપેલા છે, ઈચ પોઈન્ટ વિશે ડિસ્કશન કરશું. ચાલો શું કહે છે? ફર્સ્ટ, એવરી કન્ઝ્યુમર શુડ કન્ટ્રીબ્યુટ ટુ એન્વાયરોમેન્ટલ પ્રોટેક્શન. સર એઝ અ કન્ઝ્યુમર આપણે કઈ રીતે એન્વાયરોમેન્ટને પ્રોટેક્ટ કરી શકીએ? બધા લોકોએ ભાઈ બસમાં ટ્રાવેલ કરેલું છે, બધા લોકોએ બસમાં ટ્રાવેલ કરેલું છે. બસ મને થોડી ખટારો દોરાઈ ગયો, કાંઈ વાંધો નહીં, બધા લોકોએ બસમાં ટ્રાવેલ કરેલું છે. તો અહીંયા આપણે બસમાં બેઠા, એ ડ્રોઈંગ થોડુંક નબળું છે, તો બસમાં બેઠા આપણે બાલાજીનું વેફર્સનું પડીકું ખાધું, જેવું ખાધું આપણે ક્યાં ફેંકવાના છે? ડાયરેક્ટ બારીની બહાર. નાના સાહેબ હું બારીની બહાર ફેંકતી નથી કે ફેંકતો નથી, હું તો છે ને સર મારા બેગમાં રાખી દઉં, પછી જેવા આપણે બસમાંથી ઉતરીએ ને સર પછી હું ડસ્ટબિનમાં નાખું. આવા મારા ડાયા બાળકો બધા આવું જ કરતા હશે, રાઈટ? તો એવરી કન્ઝ્યુમર શુડ કન્ટ્રીબ્યુટ ટુ ધ એન્વાયરમેન્ટ. મતલબ તમે કાંઈ પણ કન્ઝમ્પશન કરો છો એના પછી તમારે તમારો કચરો જે કાંઈ પણ છે એ તમારે ડસ્ટબિનમાં નાખવાનો છે, એવી વાત કરે છે. આફ્ટર યુઝ ઓફ ગુડ્સ વેસ્ટ શુડ બી ડિસ્પોઝડ ઓફ વિધાઉટ સ્પ્રેડિંગ ડર્ટ ઓર પોલ્યુશન. તમે કોઈ પણ પ્રોડક્ટને યુઝ કરો છો એના પછી તમારે એનો ડિસ્પોઝ ઓફ એટલે કે નિકાલ. ડિસ્પોઝ ઓફનો મિનિંગ શું થશે બેટા? નિકાલ. એનો તમારે નિકાલ કઈ રીતે કરવાનો છે? વિધાઉટ સ્પ્રેડિંગ ડર્ટ ઓર પોલ્યુશન. રેડી? કોઈ પણ એમાં ડર્ટ કે પોલ્યુશન છે એન્વાયરમેન્ટમાં થવું જોઈએ નહીં. લાસ્ટ પોઈન્ટ કહે છે પ્રોપર ડિસ્પોઝલ ઓફ વેસ્ટ ઇઝ ધ પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી ઓફ ધ કન્ઝ્યુમર. કેવી રિસ્પોન્સિબિલિટી છે બેટા? ઇટ ઇઝ અવર પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી. ધેટ ઇઝ ધ એન્ડિંગ ઓફ યોર એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન. લેટ અસ મૂવ ફોરવર્ડ ટુ ધ નેક્સ્ટ ટોપિક. પોઈન્ટ નંબર 5. પોઈન્ટ નંબર 5 શું કહે છે બેટા? No involvement in unethical activities, right? કોઈ પણ seller કે producer, they are not going to involve any unethical activities. Again, what are those unethical activities? જોઈએ આપણે point ની અંદર, right? No involvement in unethical activities. જો when making a purchase, the consumer must follow all legal matters. Consumer છે એ બધી જ પ્રકારની legal matter છે એ ફોલો કરવાની છે. That is our first point. Do not involve yourself. Consumer, ઓકે, ઇટ ઇઝ કન્ઝ્યુમર્સ રિસ્પોન્સિબિલિટી. તો આ પોઈન્ટ છે એ કોના તરફથી સમજવાનો છે? કન્ઝ્યુમરના પોઈન્ટથી સમજવાનો છે, નહીં કે સેલરના પોઈન્ટથી, રાઈટ? નો ઇન્વોલ્વમેન્ટ ઇન અનએથિકલ એક્ટિવિટીઝ. મતલબ કોઈ કન્ઝ્યુમરે બ્લેક માર્કેટિંગ કે હોર્ડિંગ ઓફ ગુડ્સ છે એ કરવાનું નથી. ઘણી વખત તમે જ્યારે
તમે જ્યારે સર આ શું દોર્યું, તમે એક સ્ટેડિયમ દોરેલું છે. ઘણા બધા લોકો શું કરતા હોય ખબર છે કે સે ફોર એક્ઝામ્પલ હમણાં તમને ખબર હોય તો જીટી વર્સિસ આરસીબી નો ફાઇનલ મેચ થયો, જેમાં આરસીબી જીતી ગઈ ભાઈ. કોણ જીતી ગયું? આરસીબી ફેન બધા કમેન્ટ કરી દો આરસીબી જીતી ગઈ ભાઈ એની અંદર. તો ઘણા બધા લોકોએ શું કર્યું હશે ખબર છે, ટિકિટ પહેલેથી છે ને લઈ લીધી હશે, ટિકિટ પહેલેથી 10, 15, 20 આવી ટિકિટ છે ને બુક કરી લીધી હશે, બરાબર. પછી શું કર્યું હશે એનું સાથ બ્લેકમાં સેલિંગ કર્યું હશે. સે ફોર એક્ઝામ્પલ 3000 રૂપિયાની ટિકિટ આવી હોય, એ 3000 ની ટિકિટ કેટલામાં સેલ થઈ હશે સર? 30,000 માં સેલ. ધેટ ઇઝ કોલ્ડ અ બ્લેક માર્કેટિંગ, રાઈટ. કોઈ પણ કન્ઝ્યુમરે એવું કરવાનું નથી. નેક્સ્ટ કહે છે હોર્ડિંગ. હોર્ડિંગ બોલે તો સ્ટોક ઓફ ગુડ્સ. સ્ટોક એટલે તમને ખબર હોય તો ડુંગળી લસણના પ્રાઇસ છે એ અવારનવાર ફ્લક્ચ્યુએટ થતા હોય, રાઈટ. તો ઘણા બધા લોકો છે એ કન્ઝમ્પશન ન કરે, હોર્ડિંગ કરીને રાખે, સ્ટોક કરીને રાખે. એના કારણે પણ ઘણીવાર સ્ટોકના પ્રાઇસ નહીં, સોરી, કોઈ પણ પ્રોડક્ટના પ્રાઇસ છે એ પ્લસ એન્ડ માઇનસ થતા હોય છે. ડન. ચાલો, અવોઇડ ઓલ કાઇન્ડ ઓફ અનએથિકલ પ્રેક્ટિસીસ ઇન બાઇંગ એન્ડ સેલિંગ. કોઈ પણ કન્ઝ્યુમર છે એને કોઈ પણ પ્રકારની કોઈ પણ અનએથિકલ એક્ટિવિટી કરવાની નથી. કસ્ટમર્સ મસ્ટ ફર્સ્ટ ફુલફિલ ઓલ ધેર રિસ્પોન્સિબિલિટીઝ બિફોર ઇન્સિસ્ટિંગ ધેર લીગલ રાઇટ્સ. આ બધી કન્ઝ્યુમરની શું છે બેટા? રિસ્પોન્સિબિલિટી છે, વિચ કન્ઝ્યુમર ફર્સ્ટ હેવ ટુ ફુલફિલ, ધેન દે આર ગોઈંગ ટુ યુઝ ધેર રાઇટ્સ, રાઈટ. તમે તમારા રાઇટ્સ ક્યારે યુઝ કરી શકશો? ફર્સ્ટ યુ હેવ ટુ ફુલફિલ યોર રિસ્પોન્સિબિલિટી. એના પછી તમે તમારા રાઇટ્સ છે યુઝ કરી શકશો. ધેટ ઇઝ ધ એન્ડ ઓફ યોર next topic. That is the end of your no involvement in unethical activity. Let us move forward to the next topic. This is your point number કેટલામાં બેટા? 6th. થોડીક જ વાંચો, થઈ જશે. વિડીયો માઇન્ડ સુધી બન્યા રહેજો. 5 માર્કનો સવાલ છે, બોર્ડમાં 5 માર્કમાં ક્વેશ્ચન આવી શકશે. રિસ્પોન્સિબિલિટીઝ ઓફ કન્ઝ્યુમર્સ, સ્પ્રેડ ઓફ કન્ઝ્યુમરિઝમ. છઠ્ઠો પોઈન્ટ શું કહે છે બેટા? સ્પ્રેડ ઓફ કન્ઝ્યુમરિઝમ. ચાલો, શું કહે છે એની અંદર જોઈએ. સ્પ્રેડ ઓફ કન્ઝ્યુમરિઝમ. ઓકે, બે જ પોઈન્ટ આપેલા છે. ચાલો ક્વિક મેનરમાં બતાવી દઈએ જેથી કરીને તમને પણ મજા આવી જાય. એવરી કન્ઝ્યુમર શુડ ટેક એક્ટિવ પાર્ટ ઇન સેટિંગ અપ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટિવિટીઝ. બધા જ કન્ઝ્યુમરે એક્ટિવલી પાર્ટ લેવાનો. કેમ એક્ટિવલી પાર્ટ લેવાનો બેટા? કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટિવિટીઝની અંદર જે કાંઈ પણ ગવર્મેન્ટ છે ટાઈમ ટુ ટાઈમ કન્ઝ્યુમર એક્ટિવિટી પાર્ટિસિપેટ કરતું હોય એમાં બધા જ લોકોએ મતલબ સોસાયટીએ શું કરવાનું છે એની અંદર ટેક પાર્ટ કરવાનો છે. સ્પ્રેડિંગ અવેરનેસ અમંગ કન્ઝ્યુમર્સ રિગાર્ડિંગ ધેર વેલબિંગ એન્ડ રાઇટ ઇઝ એસેન્શિયલ. વેલબિંગ બોલે તો કે જેના કારણે કન્ઝ્યુમરની લાઈફ છે ઇમ્પ્રૂવ થવાની હોય, લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ થવાની હોય. જે કાંઈ પણ પ્રોડક્ટ કે સર્વિસીસને કન્ઝ્યુમ કરી અને કન્ઝ્યુમર છે એ પોતાની લાઈફસ્ટાઈલને ઇમ્પ્રૂવ કરતો હોય, પોતાના વેલબિંગને ઇમ્પ્રૂવ કરતો હોય તો એ જરૂરી છે. ધેટ ઇઝ ધ એન્ડ ઓફ યોર ટોપિક, સ્પ્રેડ ઓફ કન્ઝ્યુમરિઝમ. ધીસ 3 આર એક્સ્ટ્રા પોઈન્ટ્સ, રાઈટ. નેક્સ્ટ કેટલામાં? થાલા ફોર અ રીઝન સર. 7મો પોઈન્ટ પહોંચી ગયા. બલ્લે સર. 7મો પોઈન્ટ નંબર 7, રજિસ્ટ્રેશન ઓફ જેન્યુન કમ્પ્લેન્ટ. શું કીધું બેટા? રજિસ્ટ્રેશન ઓફ જેન્યુન કમ્પ્લેન્ટ. ચાલો આર્યું. આમાં પણ કેટલા પોઈન્ટ સર? 4 જ પોઈન્ટ છે. ચાલો, રજિસ્ટ્રેશન ઓફ જેન્યુન કમ્પ્લેન્ટ મતલબ ખોટી કમ્પ્લેન્ટ તમારે રજિસ્ટર કરવાની નથી. ઇફ ધેર ઇઝ એની વાયોલેશન ઓફ કન્ઝ્યુમર રાઇટ્સ, અ કમ્પ્લેન્ટ શુડ બી રજિસ્ટર્ડ વિથ ધ કન્સર્ન્ડ ઓથોરિટી. કોઈ પણ રાઇટ છે એ તમને યુઝ કરવા નથી દેતા, રાઇટ્સનો વાયોલેશન થાય છે. ઇફ એની સેલર ઓર મેન્યુફેક્ચરર એ તમને રાઇટ છે યુઝ કરવા નથી દેતા, then you are going to complain to the concerned authority. Either it can be district level, state level અને national level. That is another next question, right? એનો પણ ડિટેલમાં વિડીયો છે એ ટૂંક સમયમાં આવી જશે. એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં કહેજો સર 3 ટિયર વાળો વિડીયો છે એ મૂકો. મને જેવી ખાલી 10 કમેન્ટ આવી જશે ને 10 કમેન્ટ, આઈ એમ ગોઈંગ ટુ અપલોડ ધેટ વિડીયો 3 ટિયર વાળો. ઓલરેડી એક વિડીયો 20 મિનિટનો અપલોડ કરેલો જ છે, પણ આ વાળો વિડીયો અગેન હું અપલોડ કરી દે. મને ખાલી કેટલી કમેન્ટ જોઈએ બેટા? ઓનલી 10 કમેન્ટ્સ. તો પ્લીઝ 10 કમેન્ટ્સ કરી દેજો. શું કરી દેજો? સીસી બેન સરસ. સાબસ. ચાલો નેક્સ્ટ પોઈન્ટ. વેરી ઓફન કન્ઝ્યુમર ટેન્ડ ટુ ઇગ્નોર માઇનર પ્રોબ્લેમ્સ ઓર વાયોલેશન ઓફ કન્ઝ્યુમર રાઇટ્સ. ઘણી વાર આપણને એવું થતું હોય, સે ફોર એક્ઝામ્પલ અમે આ સ્માર્ટ બોર્ડ લીધું અને એમાં આ એક સ્વિચ છે એ વર્ક નથી કરતી, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ હું ઓન ઓફ ની સ્વિચ છે એ વર્ક નથી કરતી, આઈ હેવ ટુ યુઝ અગેન અગેન રિમોટ, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ અત્યારે તો વર્ક કરે છે, મસ્ત બોર્ડ ચાલે છે હો ભાઈ. પણ સે ફોર એક્ઝામ્પલ સ્વિચ વર્ક ન કરતી હોય, દેટ ઇઝ કોલ્ડ અ માઇનર પ્રોબ્લેમ. હવે જો એ માઇનર પ્રોબ્લેમને હું અવોઇડ કરીશ તો કંપનીને છે એવી ટેવ પડી જશે કે ભાઈ લોકો તો ચલાવી લે છે, એટલા માટે માઇનર પ્રોબ્લેમને પણ તમારે ઇગ્નોર કરવાનો નથી. યુ હેવ ટુ રિપોર્ટ ટુ ધ કંપનીમાં તમારે રિપોર્ટ કરવાનું છે. અને બીજો પોઈન્ટ કે છે વાયોલેશન ઓફ કન્ઝ્યુમર રાઇટ્સ. તમારા કોઈ રાઇટ્સ છે એ અટકાવે છે તમને કોઈ ફુલફિલ કરવાથી, રાઈટ. તો એનો પણ તમારે શું કરવાનું છે? કમ્પ્લેન કરવાની છે. કોને કમ્પ્લેન કરવાની? આઈધર યુ કેન ગો ફોર ડિસ્ટ્રિક્ટ લેવલ, સ્ટેટ લેવલ ઓર નેશનલ લેવલ. નેક્સ્ટ, ઇગ્નોરિંગ વાયોલેશન encourage seller to continue exploitative tendency, રાઈટ. શું કહે છે? તમે જો એ વાયોલેશન તમારા જે રાઇટ્સ છે એને કોઈ તમને યુઝ કરવા નથી દેતું, અટકાવે છે, બરાબર, અને તમે કોઈને કમ્પ્લેન નથી કરતા, તો એવા કેસની અંદર સેલરને એ ટેવ પડી જશે. સેલર છે કન્ટિન્યુઅસલી તમને તમારા રાઇટ્સ છે યુઝ કરવા દેશે નહીં. ધેટ્સ વાય ઇટ ઇઝ મેન્ડેટરી ટુ યુઝ યોર રાઇટ્સ ઓર વી કેન સે ઇટ ઇઝ મેન્ડેટરી ટુ એટલીસ્ટ અન્ડરસ્ટેન્ડ યોર રિસ્પોન્સિબિલિટી. કે ભાઈ તમારે કોઈ પણ કમ્પ્લેન્ટ છે એ અગર જેન્યુન છે તો એ તમારે રિપોર્ટ કરવાની છે. કન્ઝ્યુમર શુડ નોટ મિસયુઝ ધેર રાઇટ બાય ક્લેમિંગ લાર્જર કમ્પેન્સેશન ફોર માઇનર ડેમેજીસ. અમુક નવરા લોકો હોય, કાંઈ કામ ધંધો ન હોય તો શું કરે?
ખોટા કમ્પ્લેન કરી રાખે કે આ પ્રોડક્ટમાં આ વાંધો છે, આમાં આમ છે, આમાં તેમ છે, રાઈટ? એવું તમારે કરવાનું નથી. સે ફોર એક્ઝામ્પલ તમને ડેમેજ થયો છે માત્ર કોઈ પણ પ્રોડક્ટથી 1000 રૂપીસનું, તો તમારે એના માટે ₹1,00,000 કમ્પેન્સેશન છે એ ક્લેમ કરવાનું નથી. ક્લિયર? ધેટ ઇઝ યોર લાસ્ટ પોઈન્ટ, રજિસ્ટ્રેશન ઓફ જેન્યુઅન કમ્પ્લીટ. ઓકે, ડન. ચાલો, મૂવિંગ ફોરવર્ડ ટુ ધ નેક્સ્ટ ટોપિક. પોઈન્ટ નંબર કેટલામાં હશે બેટા? નંબર 8. ચાલો, લાસ્ટ બે જ બાકી રહ્યા છે. ઓકે, વિડીયોમાં અહીંયા સુધી જે કોઈ પણ રહ્યા છે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ વિડીયોને અહીંયા સુધી જોવા માટે. લાસ્ટ 2 પોઈન્ટ બાકી છે, લાઈક કરી દેજો અત્યારે ન કર્યો હોય તો. સોલિસિટ ફોર અ બિલ, શું કહે છે બેટા? સોલિસિટ ફોર અ બિલ, બરાબર? ચાલો એમાં જોઈ લઈએ. સોલિસિટ ફોર અ બિલ એમાં શું કહે છે? જો, સોલિસિટ ફોર અ બિલ, સોલિસિટ ફોર અ બિલ. ભાઈ, બિલ લેવું કમ્પલસરી છે મારા દીકરાઓ, બિલ લેવું કમ્પલસરી છે. ઇફ યુ ડુ નોટ હેવ અ બિલ, તો તમે એ બિલ નહીં હોય તો તમે કમ્પ્લેન પણ કરી શકશો નહીં. વેનએવર અ કન્ઝ્યુમર પરચેસ અ પ્રોડક્ટ ઓર સર્વિસ દે શુડ આસ્ક ફોર અ બિલ. સર, સોલિસિટ નો મીનિંગ તો કહી દો. ટુ આસ્ક, માંગવું. એ આપણે નથી કહેતા માંગ્યા વગર તો માં પણ નો પીરશે. તો માંગ્યા વગર ભાઈ તમને કોઈ બિલ પણ આપશે નહીં. યુ મસ્ટ આસ્ક ફોર અ બિલ, રાઈટ? If the purchase product or service is damaged or substandard quality, a bill is required, right? કોઈ પણ એવી પ્રોડક્ટ છે જે સબસ્ટાન્ડર્ડ ક્વોલિટીની છે અથવા તો કઈ ડેમેજ થઈ ગયું છે, બટ ઇફ યુ ડુ નોટ હેવ અ બિલ તો તમને કોઈ આન્સર આપશે નહીં, રાઈટ? ટુ કમ્પ્લેન ટુ ધ કન્ઝ્યુમર પ્રોટેક્શન ફોર્મ પ્રૂફ ઓફ પરચેસ બિલ ઇઝ મેન્ડેટરી. VSQ પણ આપેલો છે એક્સરસાઇઝની અંદર, VSQ પણ આપેલો છે. શું આપેલો છે બેટા? કે કમ્પ્લેન કરવા માટે તમારે શું જોશે? તો કે ઇફ યુ વોન્ટ ટુ કમ્પ્લેન ટુ ધ કન્ઝ્યુમર પ્રોટેક્શન, રાઈટ? કન્ઝ્યુમર ને કોઈ કમ્પ્લેન કરવી હશે તો એના માટે શું જોશે? પરચેસ બિલ ઇઝ મેન્ડેટરી. એવરી સેલર ઇઝ લીગલી બાઉન્ડ ટુ ગીવ બિલ એઝ અ પ્રૂફ ઓફ પરચેસ. બધા સેલર છે એ લીગલી બાઉન્ડ છે. ક્લિયર છે આટલું? ડન. ચાલો, લાસ્ટ કમેન્ટ સેક્શનમાં મને કહી દો બધા. લાસ્ટ પોઈન્ટ કરી દો. લાસ્ટ પોઈન્ટ 9. સોલિસિટ હાઈ ક્વોલિટી. હાઈ ક્વોલિટી મતલબ તમે જે કાંઈ પણ પ્રોડક્ટ કે સર્વિસીસ યુઝ કરો છો એના માટે તમે હાઈ ક્વોલિટીની રિક્વાયરમેન્ટ કરો, હાઈ ક્વોલિટીની માંગ કરો. શું કહે છે એની અંદર? જો, ફર્સ્ટ પોઈન્ટ, સ્પેશિયલ એમ્ફેસિસ શુડ બી લેડ ડાઉન ફોર અ પરમેનન્ટ સોલ્યુશન ફ્રોમ સબસ્ટાન્ડર્ડ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ્સ. જે કોઈ પણ સબસ્ટાન્ડર્ડ ક્વોલિટીની પ્રોડક્ટ છે એમાં તમને પરમેનન્ટ સોલ્યુશન મળવું જોઈએ. મેં ક્લાસમાં એક્ઝામ્પલ આપ્યું હતું આપણા રેગ્યુલર લેક્ચર્સની અંદર. શું કીધું હતું બેટા? તો કે બજાજ વોટર હીટર તમે બાય કર્યું, રાઈટ? હવે તમે જેવું પાણી ગરમ કરવા માટે મૂક્યું, તમને આવ્યો શોક. તમને શું આવ્યો બેટા? શોક આવ્યો. એ શોક શેના કારણે આવ્યો? કે ભાઈ એમાં સે ફોર એક્ઝામ્પલ નબળી ગુણવત્તાવાળો વાયર છે યુઝ થયેલો હતો, રાઈટ? હવે જો એ વાયરની ક્વોલિટી હું ઇમ્પ્રૂવ કરી દઉં, એમાં હું હવે નવા વાયર નાખવાનું સ્ટાર્ટ કરી દઉં, સારી ક્વોલિટીના વાયર નાખવાનું સ્ટાર્ટ કરી દઉં, તો એમાં હવે કોઈ દિવસ છે એ શોક આવશે નહીં. ધીસ ઇઝ જસ્ટ એક્ઝામ્પલ. બેટા, કોઈ કટકા કરીને બજાજ વોટર હીટર સુધી ન પહોંચાડી દેતા. હું ખાલી એક એક્ઝામ્પલ આપું છું. કાલ સવારે જોયું મારા ઉપર ક્લેમ થઈ ગયા, તો અમારું ફિનોવેટ ધીરે ધીરે ચાલુ થઈ ગયા. તો એને આપણે બંધ કરવાનું નથી, ચાલુ જ રાખવાનું. ધીસ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ છે ભાઈ. રેડી? ચાલો. પ્રોબ્લેમ ઓફ એડલ્ટ્રેશન. શું કહે છે બેટા? પ્રોબ્લેમ ઓફ એડલ્ટ્રેશન એન્ડ ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ આર કોમન ઇન ધ માર્કેટ. તમને ખબર જ છે ભાઈ, અત્યારે ફર્સ્ટ કોપી બધી વસ્તુની મળી જાય. નાઇકી, પુમા, રીબોક, એડિડાસ, બધી વસ્તુમાં એડિડાસ ને બદલે એબીબાસ લખી નાખે, બરાબર? તો આ વસ્તુ પણ છે એ માર્કેટમાં પ્રોબ્લેમ છે. વાઇલ પરચેસિંગ કન્ફર્મ વેધર ધ પ્રોડક્ટ હેઝ અ ક્વોલિટી કંટ્રોલ સર્ટિફિકેટ ઓર નોટ. ક્વોલિટી કંટ્રોલ સર્ટિફિકેટ કયા સર? એક ISI આવે, એક માર્ક આવે અને હોલમાર્ક આવે. સર આનું થોડુંક ડિટેલમાં કહી દો ને. ISI નું સર્ટિફિકેટ કોઈ પણ પ્લાસ્ટિકની કે આયરન ઓરની પ્રોડક્ટ હોય, રાઈટ? એમાં ISI નું માર્કો છે યુઝ કરવામાં આવે. એક માર્ક છે એ જનરલી એગ્રીકલ્ચર બેસ્ડ કોઈ પણ છે પ્રોડક્ટ, પેસ્ટિસાઇડ્સ છે, રાઈટ? એની અંદર એક માર્કનો માર્કો યુઝ કરવામાં આવે. હોલમાર્ક તો તમને લોકોને ખબર જ છે. કમેન્ટ સેક્શનમાં મને કહી દો, હું કહી દઉં તમને. હોલમાર્ક કેમાં યુઝ કરશું બેટા? ગોલ્ડની અંદર. ક્લિયર? ચાલો, ડન. તો આ છે એક્સ્ટ્રા પોઈન્ટ. તો આ હતા તમારા 4 પોઈન્ટ. ક્લિયર? ચાલો, ધીસ ઇઝ ધ એન્ડ ઓફ યોર ક્વેશ્ચન કોલ્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ કન્ઝ્યુમર્સ. આ તમારો ક્વેશ્ચન હતો, રિસ્પોન્સિબિલિટીઝ ઓફ કન્ઝ્યુમર. વન મોર ટાઈમ આપણે પોઈન્ટ્સ છે ખાલી રિવાઇઝ કરી લઈએ. કયા પોઈન્ટ્સ હતા બેટા? CC બેન સરસ. CC બેન કેવા છે? સરસ છે. પેલો C શેના માટે? તો કે કોન્શિયસ યુઝ ઓફ રાઇટ્સ, કેર ડ્યુરિંગ પરચેસ, B for beware of misleading advertisements, E for environmental protection, N for no involvement in unethical activities, spread of consumerism, registration of genuine complaint, solicit for a bill and solicit a high quality. Thank you very much for watching this video. ફિનોવેટ એકેડેમીમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એના કારણે અમને ઘણું બધું મોટિવેશન મળશે. કયા રિજનમાંથી ક્યાંથી તમે આ વિડીયો જોવો છો, કમેન્ટ સેક્શનમાં તમારી સ્કૂલનું નામ અને તમારું નામ ખાસ લખજો, જેથી કરીને અમને નવા વિડીયોઝ મૂકવાની ખબર પડે, નવા વિડીયોઝ તમારા માટે અમે લાવી શકીએ. અને કોઈ રાજકોટથી છે અને જે કોઈ પણ વ્યક્તિને અગર આપણી ઓફલાઈન બેચમાં જોડાવવું છે, રાઈટ, તો ઓલરેડી મિત્રો અમારા 10 સ્ટુડન્ટ છે એ અત્યારે ઓલરેડી થઈ ગયા છે. ખાસ કરીને અમારી ફર્સ્ટ બેચ છે બેટા, એ માત્ર ને માત્ર 20 સ્ટુડન્ટની રિવેન છે, જેમાં આખા રાજકોટની અંદર સર આપણે માત્ર ને માત્ર 19,999 ની અંદર આખા વર્ષના છે એ ક્લાસ કરાવીએ છીએ, જેમાં રેગ્યુલર લેક્ચર્સ છે એ આવી જશે. તો કાઇન્ડલી અગર કોઈને ઓફલાઈન બેચમાં આવવું છે
રાઈટ? તો એડ્રેસ આપણું ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે, તો કાઇન્ડલી કોન્ટેક્ટ કરજો. બાકી હા, આ ફ્રી રિસોર્સિસ તો બધા તમને રોજે રોજ મળતા રહેશે, રાઈટ? ફરીથી મળશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી ખાસ તમારું ને તમારા ફેમિલીનું છે એ ધ્યાન રાખતા રહ્યો. બાય બાય, જય હિન્દ, જય ભારત. અને હજી એકવાર કહું છું, લાઈક નાનું એવું કરી દેજો, અને જે સબસ્ક્રાઇબનું બટન છે એ SUBSCRIP, લાઈક અને સબસ્ક્રાઇબ કરી દો. અને કમેન્ટ સેક્શનની અંદર તમે ક્યાંથી વિડીયો જોવો છો એ મને જરૂરથી કહી દો. ચલો બાય.